શું થયું શેરખાન? મારા પગમાં ઘણું દુખાય છે, ઘણું વધારે. તને ક્યાંથી દુખી રહ્યું છે શેરખાન? સાચું બોલ, તને કંઈ વાગ્યું છે કે શું? મને કંઈ વાગ્યું નથી. આ બીમારી તો બહુ પહેલાથી છે અને આનો ઈલાજ પણ ખબર છે. આ રાતનો સમય હતો. શેરખાન ઘાત લગાવીને ઝાડીઓની પાછળ સંતાયો હતો. એક હરણ ઘાસ ખાતું હતું. આજ યોગ્ય મોકો છે, આમ કહી શેરખાને છલાંગ લગાવી અને તે હરણને ઝપટવાનો પ્રયત્ન કર્યો. પણ એક પગે અપંગ હોવાને કારણે શેરખાન હરણની આગળ જ જમીન પર પછડાયો. રહેવા દો શેરખાન, અપંગ સિંહ શિકાર નથી કરતા, તમે ખોટી મહેનત કરો છો. આ સાંભળી શેરખાનને ખૂબ જ ગુસ્સો આવ્યો અને હરણ ત્યાંથી ઝડપથી ભાગી ગયું. એવામાં એક સાંબર ત્યાં આવ્યું. શેરખાન, તમે ખોટી મહેનત કરો છો. પહેલા તમારી આ અપંગતાને દૂર કરો. હું તેને કેવી રીતે ઠીક કરી શકું? આ મને જન્મતા જ મળી છે. આ અશક્ય નથી. જે દિવસે તમે જંગલના સૌથી દયાળુ જાનવરને મારીને ખાશો, એ દિવસે તમારી અપંગતા દૂર થશે.